અમરેલીના ધારી તાલુકાના વીરપુર ગામના ખેડૂતો કમોસમી વરસાદથી થયેલા પાકના ભારે નુકસાનને લઈને આજે તંત્ર સમક્ષ રજૂઆત માટે એકત્ર થયા હતા। સરપંચ નીલુ જોશી આગેવાની હેઠળ ખેડૂતોના પ્રતિનિધિ મંડળે તાલુકા પંચાયત અને પ્રાંત કચેરી ધારી ખાતે જઈને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું। ખેડૂતોની માંગ છે કે પાકના નુકસાન બદલ સરકાર તરત જ સહાય ખેડૂતોના ખાતામાં જમા કરે। આજે આપ જાણો છો એમ 8 થી 10 દિવસથી કમોસમી વરસાદ એટલે કે માવઠું પડી રહ્યું હતું। એમાં અમારા ગામના ખેડૂત વીરપુર ગામના ખેડૂતોને ખૂબ જ નુકસાન થઈ ગયું છે। જેમ કે મગફળી, અડદ, મગ કોઈ પણ જીણસ ઘરે પહોંચી શકે એવી પોઝિશન હતી નહીં। એટલે આપ શ્રી સરકારને અમારા તરફથી આવેદન આપવા આવ્યા છીએ કે 100% નુકસાનનું અમને ન સર્વે કરવામાં આવે અને આ 100% નુકસાન ગણી અને જે ખેડૂતને સહાય આપવા જરૂરી છે એ સહાય મળે એટલું જ આપને કહેવા શ્રી સરકારને અમારા તરફથી વિનંતી। આવેદન કોને આપ્યું? આવેદન અમે ટીડીઓ સાહેબને આપીએ છીએ અને એમને અપાઈ ગયું છે અને આગળ અમે કલેક્ટરશ્રીને પણ આવેદન આપશું અને આગળ જિલ્લા વિકાસ અધિકારીને આપશું, ખેતી વિકાસ અધિકારીને આપશું અને સાંસદ ભરતભાઈ સુતરિયાને બી આપશું અને અમારા ધારાસભ્ય જેવી સાહેબ કાકડિયાને પણ અમે આવેદન આપવાના છીએ અને અમારા ખેડૂતને ન્યાય મળે એવું અમે આગળ સરકાર પાસે માંગણી કરીએ છીએ અને સર્વે પણ ન કરવામાં આવે કેમ કે સર્વે કરીએ તો ખૂબ દિવસ વયો જાય એવો છે અને એવો સમય પણ નથી અને ખેડૂત ખેતરમાં પણ જઈ શકે એવી પોઝિશન નથી। તો આ સર્વે બિલકુલ નાબૂદ કરી અને 100% અમને ન્યાય મળે અને નુકસાન જે થયું છે એ આપ સર્વે જાણીએ છીએ, આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂતને આ માવઠાના હિસાબે નુકસાન થયું છે। તો એ નુકસાન અમને 100% જાહેર કરી અને ખેડૂતને જે સહાય મળવા પાત્ર છે એ જરૂરથી મળી રહે એવી આપ શ્રી સરકાર પાસે અમે માંગણી કરીએ છીએ। અમારો વધુ ખેતીનો આ સમયમાં નુકસાની થઈ છે, સરકારશ્રી જાણે છે। ગુજરાતનો કોઈ ગામ કે કોઈ ખૂણો બાકી રહ્યો નથી। ઓનલાઈન કે અમે એમને દરેક વસ્તુની ખબર છે, દરેક વસ્તુ ખેતીમાં પડી હતી। હજી કામ પૂરું ન થયું ત્યાં વરસાદે એનું કામ કર્યું છે અને નુકસાની ભરપૂર થઈ છે। જે કહેવાય કે જેટલો ખર્ચો થાય એની અંદર વહી ગયું છે। આ પાક આવ્યો છે એ ખર્ચો નથી, ખર્ચાની જાવક છે, એનાથી વધારે નુકસાની ભોગવવાની થાય છે। જો એ મદદ ન કરે તો ખેડૂત કઈ રીતે ઊભા થઈ શકે? તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે એને સર્વે કરવો હોય તો કરી લે અને ડાયરેક્ટ આપવા હોય ને તો એ જાણે છે અને ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ નાખી શકે અને આ નુકસાની છે એનો પૂરો રિપોર્ટ લેવામાં આવે। ખેડૂત આરે અન્યાય શું કરવા? દરેક કાર્યમાં એ પૂરતું ધ્યાન આપે છે તો ખેડૂત આરે કેમ નહીં? તો એને ધ્યાનથી આ મુદ્દો ધ્યાનમાં લેવો છે। ખેડૂત એક છે ને દેશનો રક્ષક છે અને ખેડૂત ખેતી પ્રધાન દેશ છે, એનાથી એનો વિકાસ છે, તો એના ઉપર બેદરકારી કેમ?